હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અત્યારે ઠંડીનો ટાઈમ છે, શિયાળાનો, તો સ્ટ્રોબેરી એકદમ સરસ આવે છે. તો ચાલો આજે આપણે બનાવીએ સ્ટ્રોબેરી મિલ્કશેક. અહીંયા સ્ટ્રોબેરીને મેં સરસ રીતે ધોઈ અને કાપીને લઈ લીધેલી છે. હવે આપણે બધી સ્ટ્રોબેરીને મિક્સચર જારમાં લઈ લઈશું અને એમાં 2 ટેબલ સ્પૂન ખાંડ એડ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણી સ્ટ્રોબેરી એકદમ સરસ ફ્રેશ છે. હવે એમાં હું 2 ટેબલ સ્પૂન ખાંડ એડ કરી દઈશ અને આપણે 4 ગ્લાસ મિલ્કશેક બનાવીએ છીએ, એના માટે મેં 2 ટેબલ સ્પૂન ખાંડ એડ કરેલી છે. તમને વધારે પસંદ હોય તો તમે એડ કરી શકો છો. હવે આપણે એમાં ફ્રીજનું ઠંડુ દૂધ લેવાનું છે. 2 ગ્લાસ મેં ઠંડુ દૂધ લીધેલું છે અને આપણે 2 ગ્લાસ ઠંડા દૂધમાં 4 ગ્લાસ મિલ્કશેક આરામથી બનાવી લઈશું. મારી પાસે અત્યારે ઘરમાં વેનીલા આઈસ્ક્રીમ છે, એટલે હું વેનીલા આઈસ્ક્રીમ લઉં છું. તમને કોઈ બીજો આઈસ્ક્રીમ પસંદ હોય તો એ પણ લઈ શકો છો, પણ વેનીલા આઈસ્ક્રીમ લો તો વધારે બેટર છે. અત્યારે આપણે 1 ચમચો વેનીલા આઈસ્ક્રીમ આમાં એડ કરી દઈશું. બાકીનો આઈસ્ક્રીમ આપણે જ્યારે મિલ્કશેક શરૂ કરીશું ત્યારે ઉપરથી એમાં એડ કરીશું, એટલે ગાર્નિશિંગમાં પણ એડ કરી શકીએ છીએ આપણે. અને જો તમને પસંદ હોય, વધારે તમારે ઠીક બનાવવું હોય તો તમે વધારે આઈસ્ક્રીમ પણ એડ કરી શકો છો. હવે અહીંયા મેં સ્ટ્રોબેરી માટે 2 ગ્લાસ પહેલેથી જ ફ્રીઝરમાં મૂકી દીધેલા હતા. તમે જોઈ શકો છો આપણા ગ્લાસ એકદમ સરસ ચિલ્ડ થઈ ગયેલા છે અને એને કેફે સ્ટાઇલમાં એકદમ સરસ ગાર્નિશ કરી લઈએ છીએ, એટલે બાળકોને એવું લાગશે કે આપણે કેફેમાં જ મિલ્કશેક પીધું છે. તમે જોઈ શકો છો મારી પાસે અત્યારે અહીંયા રોઝ સિરપ છે, તો હું રોઝ સિરપથી ગાર્નિશ કરું છું. તમારી પાસે સ્ટ્રોબેરી સિરપ હોય કે બીજું કોઈ સિરપ હોય તો એનાથી પણ તમે ગાર્નિશ કરી શકો છો. હવે આપણું મિલ્કશેક એકદમ સરસ રેડી છે, તો આપણે એને ગ્લાસમાં લઈ લીધેલું છે. તમે જોઈ શકો છો મિલ્કશેક પણ રેડી થઈ ગયું છે અને ગ્લાસ પણ રેડી થઈ ગયા છે. હવે આપણે મિલ્કશેક ગ્લાસમાં લઈ એમાં ઉપરથી 1 ચમચો આઈસ્ક્રીમ એડ કરીશું. મેં બંને ગ્લાસમાં 1 ચમચો આઈસ્ક્રીમ એડ કરેલું છે અને ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે સ્ટ્રોબેરીના નાના નાના પીસીસ કરીને પણ એડ કરીશું. જે તમને મિલ્કશેક ખાવામાં આવશે તો બહુ જ સરસ લાગશે પીસ નાના, એટલે જરૂરથી એડ કરજો અને ગાર્નિશિંગમાં લુકવાઇઝ પણ તમને ખૂબ જ સરસ લાગશે. લાગે છે ને ફ્રેન્ડ્સ, એકદમ જ કેફેમાં હોય એવું જ મિલ્કશેક. તો તમે જે ઘરે જ આરામથી 5 મિનિટમાં બનાવી શકો છો, તો બહારથી મિલ્કશેક મંગાવવાની જરૂર જ ક્યાં છે. તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને 5 જ મિનિટમાં બની જતું ઝટપટ મિલ્કશેક જરૂરથી બનાવી એકવાર ટ્રાય કરજો. અને મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. મારી ચેનલ પર નવા હોય તો ફ્રેન્ડ્સ